શાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. નિર્મલા સીતારમણ દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું. સતત 6ઠ્ઠી વખત આ બજેટ તેમના દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. ત્યારે આજના બજેટમાં શું મુખ્ય મુદ્દાઓ છે અને કયા મુદ્દાઓ જનતાને સ્પર્શે છે તેવા છે તેના પર આપણે વાત કરી રહ્યા છીએ. ગેસ્ટ પેનલ જોડાયેલી છે. અર્થશાસ્ત્રી ફોરમબેન દવે પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. ફોરમબેન, આપનું પણ અને ગેસ્ટ પેનલની સાથે સાથે સ્વાગત કરીએ છીએ. આજનું આ બજેટ છે, શરૂઆત અમે આજની ચર્ચાની ત્યાંથી જ કરી કે એની શું પ્રતિક્રિયા છે આપની? આજે જે જાહેરાતો કરવામાં આવી છે, ખેર અત્યાર સુધીમાં શું થયું છે તેના પર વાતની શરૂઆત પણ કરવામાં આવી અને એ જ મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે. પણ જે એક બે જાહેરાતો થઈ છે, કેવી રીતે જોઈ રહ્યા છો? આજનું બજેટ ખરેખર ખૂબ સુંદર રીતે રજૂઆત થઈ છે. એમાં અમુક મુદ્દા જે સારા છે, પહેલા હું એના વિશે વાત કરીશ. કે તમે એગ્રીકલ્ચરની વાત કરો તો 4 કરોડ ખેડૂતોને ક્રોપ ઇન્સ્યોરન્સ. આપણે જોઈએ છે કે વિવિધ કારણોથી, વાતાવરણના કારણોથી ફસલ ઉગી તો જાય છે પણ બરબાદ બી થાય છે. તો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાને અંતર્ગત એને કવર કરવામાં આવ્યા છે. તો એનો લાભ ખેડૂતો સુધી પહોંચશે એવી આપણે આશા રાખીએ છીએ. બીજું, ઇન્વેસ્ટમેન્ટ પોસ્ટ હાર્વેસ્ટિંગ એક્ટિવિટીમાં કરવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી છે. એ ઘણીવાર એવું થાય છે કે ખેડૂત ખાસ કરીને અંતરિયાળ રાજ્યોમાં અથવા વિસ્તારોમાં એ લોકો ખેતી તો કરી લે છે, પણ એને કેવી રીતે સ્ટોર કરવું, કેવી રીતે માર્કેટ સુધી પહોંચાડવું, એ આખી જે પ્રક્રિયા હોય છે ત્યાં કશે અટકી જતા હોય છે. તો આપણે એવી આશા રાખીએ કે એ ખેડૂતોને પણ આનો લાભ મળશે. ખાલી શહેરી ખેડૂતો અથવા એવા વિસ્તારના ખેડૂતોને નહીં કે જે ઓલરેડી લાભ લઈ રહ્યા છે. ડેરી ફાર્મિંગની વિશે વાત કરી તો એગ્રીકલ્ચરમાં ઘણા એવા બદલાવ બતાવ્યા છે કે જે લાભપ્રદ હશે. હેલ્થમાં બી ઘણા એવા છે કે હોસ્પિટલ દરેક ડિસ્ટ્રિક્ટમાં થશે. હવે તમે આપણને અમદાવાદમાં બેસીને કે ગુજરાતમાં બેસીને કદાચ આનો બહુ લાભ ના દેખાય, પણ જયારે તમે ઓરિસ્સામાં જાઓ, જયારે તમે પહાડી વિસ્તારોમાં જાઓ, ત્યારે ઘણા બધા દરેક ડિસ્ટ્રિક્ટમાં હોસ્પિટલો નથી હોતી અને એના ગેરલાભ બહુ દેખાય છે. તો આ જનરલ હોસ્પિટલ કે આ સ્પેસિફિક આ ટાઈપની હોસ્પિટલો જો દરેક રાજ્યના દરેક ડિસ્ટ્રિક્ટમાં હશે તો એનો લાભ આપણને મળશે એવી આશા છે. આયુષ્માનમાં બહુ સરસ રીતે કવર કર્યું છે. આશા વર્કર, આંગણવાડી વર્કર, આ બધા એ ટાઈપની મહિલાઓ છે કે જે ગ્રાઉન્ડ લેવલે આપણને કામ લાગે છે, જે સતત આ બધી નાની નાની એક્ટિવિટીઓને આગળ વધવામાં મદદ કરે છે. તો એ લોકોને બી આયુષ્માનની અંતર્ગત આવરી લીધે છે. તો આ બધા. બીજું એક મને એનર્જીનું ઘણું સારું લાગ્યું, એનર્જીને મહિલાઓનું, કે એન્વાયરમેન્ટમાં સોલર રૂફટોપ બનાવશે. તો ઘણા બધા એવા એરિયા છે, ઘણા બધા એવા વિસ્તાર છે કે જેના પર બજેટમાં ઘણું સારું કામ થયું છે અને એની આપણને ગ્રાઉન્ડ લેવલે અસર જોવા મળશે એવી આપણે આશા રાખીએ. અજીતભાઈ, સામાન્ય રીતે બજેટ જ્યારે પણ રજૂ કરવામાં આવે, વચગાળાનું હોય કે પૂર્ણ બજેટ હોય, પરંતુ છતાં પણ સ્વાભાવિક જનતાની અપેક્ષા સરકાર પાસે હોય જ છે. મોંઘવારીની વાત હોવી જોઈએ, રોજગારીની વાત હોવી જોઈએ, મોટો એક વર્ગ જે આપણા દેશમાં છે, મધ્યમ વર્ગ, એના માટે કોઈ જાહેરાત હોવી જોઈએ. એવું લાગી રહ્યું છે કે આ 3 મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે. કોઈ એવી જાહેરાત છે કે પછી મધ્યમ વર્ગે નિરાશ થવું પડ્યું છે? નહીં, નિરાશ થવાની જરૂર નથી. એમણે જે રજૂઆત કરી કે ગયા વર્ષમાં ક્યાં કઈ રીતે ફંડ સ્પેન્ડ કર્યું છે, ખર્ચ્યા છે રકમ, એ જોઈએ તો ઘણી એવી મદદ કરી છે. ઇવન ખેડૂતોને જુઓ, મધ્યમ વર્ગની વ્યક્તિઓને જુઓ તો એ લોકોને ઘણી મદદ કરી છે અને રાહત આપી છે. એટલે આ જ રીતે જો કરંટ યરના બજેટમાં પણ એ ચાલુ જ રહેશે, કારણ કે હજી ક્યાંય એવું લાવ્યા નથી. તમને ઇન્કમટેક્સની વાત કરું તો 30%નો જે સ્લેબ છે, મેક્સિમમ 30%. તો આજની તારીખમાં હું જો ₹1,00,000 કમાવું અને મારે 30 લાખ ટેક્સ ભરવાનો, તો 70 લાખ તો મારી પાસે રહેવાના જ છે. એટલે જો એ 30%માં વધારો કરે તો બધાને અસર થાય, પણ એમાં પણ એમણે ક્યાંય કોઈ ચેન્જીસ કર્યો નથી અને છેલ્લા ઘણા વર્ષોથી મેક્સિમમ રેટ 30%નો જ છે. એટલે જો એમને ફેરફાર કરવો હોય તો કરી શકત, પણ એમણે કંઈ ફેરફાર કર્યો નથી. અને બીજી વસ્તુ જો તો નિર્મલાબેન આગળના જે જુદા જુદા નાણાપ્રધાનો હતા અને જેટલા બજેટો રજૂ કર્યા હતા એમની કમ્પેરિઝનમાં થોડા નજીક આવી ગયા છે, એટલે થોડા દૂર રહ્યા છે. કારણ કે સૌથી વધુ બજેટ આપણા દેશમાં મોરારજીભાઈ દેસાઈએ રજૂ કર્યા હતા 10 વખત, અને ત્યાર પછી ચિદમ્બરમ સાહેબે 9 વખત રજૂ કર્યા હતા અને પ્રણવ મુખર્જી અને યશવંતસિંહાએ 8 વખત રજૂ કર્યા હતા. જ્યારે નિર્મલાબેનનું આ 6ઠ્ઠું બજેટ છે. એટલે વી વિશ કે કદાચ
નવામાં ચૂંટાઈ આવે ને એ જો આવે તો આ રેકોર્ડ પણ કદાચ તોડી શકે. એટલે કારણ કે એમની પાસે નોલેજ છે અને એ નોલેજનો ઉપયોગ કરી, પોતાના નોલેજનો ઉપયોગ કરી અને બજેટ તૈયાર કરતા હોય તેવું લાગે છે. કારણ કે ઘણી વાર એવું હોય કે આપણે બીજાની મદદ લેતા હોઈએ કે જેમ મારા ડિપાર્ટમેન્ટમાં કોઈ સ્ટાફ હોય તો હું એની મદદ લેતો હોઉં, પણ એવું નથી લાગતું. એ પોતે આમાં માઇન્ડ એપ્લાય કરી અને કઈ રીતે પ્રજાને વધારે ને વધારે રાહત મળે તેવા પ્રયત્ન કરતા હોય એવું અત્યારે તો દેખાઈ રહ્યું છે. હેમંતભાઈ, 10 વર્ષમાં અર્થતંત્રમાં દેશે ખૂબ મોટું પરિવર્તન જોયું છે, એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અર્થતંત્રની ચર્ચા થવી, વાત થવી, તે દિશામાં ખરેખર કામ થવું ખૂબ જ અનિવાર્ય છે. કોઈ એવી જાહેરાતો નથી જેનાથી અર્થતંત્રમાં કોઈ ફેરફાર આપણે નજીકના દિવસોમાં જોઈ શકીએ. તેમણે છેલ્લા 10 વર્ષમાં જે કામ કર્યું છે તેની જ વાત કરી છે. સૌપ્રથમ તો 10 વર્ષમાં તમે કીધું ને અર્થતંત્રમાં બહુ મોટો ફેરફાર જોવા મળ્યો છે, એ વાત સાથે હું સંમત છું. 10 વર્ષ પહેલા એટલે કે 9 વર્ષ પહેલા દરેક ભારતીય દીઠ દેવું હતું 43,000 રૂપિયાનું અને અત્યારે 1 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું છે. એટલે અર્થતંત્રની અંદર 10 વર્ષમાં જે ફેરફાર થયો છે આ સૌથી મોટો ફેરફાર છે. અત્યારે ભારતીય જનતા પક્ષના પ્રવક્તાને મેં પ્રશ્ન પૂછ્યા કે તમે ગેસ, ડીઝલ અને પેટ્રોલની જે છે એને તમે ક્યારે જીએસટીમાં લાવવાના છો, તો એની જગ્યાએ મને કરુણતાની વાત કરવા માંડ્યા અને મારા ઉપર પર્સનલ હાસ્યાસ્પદની વાત કરવા માંડ્યા. પહેલા તો એમની એક વાત સાથે હું સંમત નથી ને વીટીવી પણ સંમત નહીં હોય. આદિવાસી સમાજને વનવાસી શબ્દ કહેવો એમના માટે અપમાનજનક શબ્દ છે. એ એમના બાદ 3 વખત બોલ્યા છે વનવાસી વનવાસી વનવાસી. ભારતીય જનતા પક્ષના ઘણા નેતાઓએ આની માફી માંગી ચૂક્યા છે અને એની સ્કીમો પણ બદલવામાં આવી છે, નામ પણ બદલી નાખવામાં આવેલું છે. છતાં પણ હજી એમની માનસિકતા એ આદિવાસીને વનવાસી રાખવાની જ છે. તો મને લાગે છે કે એમણે પણ માફી માંગવી જોઈએ. આવા શબ્દોનો જે છે ઉપયોગ કરતા એમને રોકાવું જોઈએ. હું કમસે કમ આ પેનલમાં બેઠો હોય ત્યારે આ વાતથી હું સહમત નથી, આ બહુ સ્પષ્ટ છે ને એમણે પણ માફી માંગવી જોઈએ. વાત કરી હતી મેં ડેટાની વાત કરી હતી અને મેં તો વાત કરી હતી એ જે વસ્તુ શક્ય જે અત્યાર સુધીનો ડેટા છે એની. હવે હું તમે એમણે રાજીવ ગાંધી ઉપર લઈ ગયા કે આટલા લોકોને પહોંચાડતા હતા અને આટલા, હું એમનો આભાર માનીશ કે માત્ર રાજીવ ગાંધી સુધી અટક્યા. ઇન્દિરા ગાંધીને, જવાહરલાલ નહેરુને તો જવાબદાર ના ઠેરવ્યા, એના માટે હું એમનો આભાર માનું છું કે અત્યાર સુધી તો બીજા બધા પ્રવક્તા જવાહરલાલ સુધી પહોંચી જાય છે. એમણે વાત કરી કે આટલાથી આટલા રૂપિયા પહોંચતા હતા, પણ તમે એ ખબર છે કે અત્યારે કેન્દ્ર સરકારે કિસાન સન્માન નિધિ માટે રાજ્યને 13,000 કરોડ રૂપિયા આપ્યા અને રાજ્ય સરકારે એવું કીધું કે ના અમે તો 5,000 કરોડ જ મોકલ્યા છે. કેન્દ્ર સરકારે 13,000 કરોડ એમના ડેટામાં છે કે રાજ્યના અંદર પહોંચાડીને કિસાન સુધી પહોંચ્યા. રાજ્યએ 5,000 કરોડ, તો 8,000 કરોડ ક્યાં ગયા એ તમારે જોવાનું છે. જનધન ખાતાની વાત કરી તો જનધન ખાતાઓ ખોલ્યા હતા ઝીરો બેલેન્સમાં. અત્યારે તમે એના ઉપર 21,000 કરોડ રૂપિયા એના ઉપર ચાર્જ અલગ અલગ પ્રકારના લઈ લીધેલા છે. ગરીબોના ખાતા જેમને ખોલેલા છે એ ત્યાં જઈને જુએ તો એમનું માઇનસમાં જાય છે, સિબિલમાં રેકોર્ડ એમનો બગડી રહ્યો છે. સામાન્ય માનવીને શું મળ્યું એની વાત કરવાની હતી. તારે કોંગ્રેસના ઉપર, પ્રવક્તા ઉપર હાસ્યાસ્પદ વાતને કરુણતાની વાત કરતા પહેલા એમણે ગ્લોબલ હંગર ઇન્ડેક્સની અંદર આપણું સ્થાન 132 માંથી 122 આવી ગયું, જે પહેલા 55મું હતું. એની વાત કરવી જોઈએ. હેપીનેસ ઇન્ડેક્સમાં આપણે બાંગ્લાદેશ કરતા પાછળ છીએ, એ કેમ છે એની વાત કરવી જોઈએ. 30 લાખ કરોડ રૂપિયા તમે લઈ લીધા, ખંખેરી લીધા સરકારે. એ આ પેટ્રોલની અંદર એક્સાઇઝ ડ્યુટીમાં એ પૈસા જે છે એની વાત કરવી જોઈએ. ગર્વની વાત શું છે? એક તમે અત્યારે તમે એવું કહો છો કે સરસ મજાનો જીએસટીનું કલેક્શન થાય છે, 1.71 લાખ કરોડ જેટલું જે કલેક્શન થયું. તો એ તો નાનો ગરીબ માણસ એમનું યોગદાન આપે છે. એ નાનો ગરીબ માણસ 5 રૂપિયાનું પાર્લે બિસ્કિટ લે છે તો એ પાર્લે બિસ્કિટની અંદર પણ જીએસટી ચૂકવે છે. એક ગૃહિણી છે એ સવારમાં અમૂલની દૂધની કોથળી લે છે, દૂધ ઉપર જીએસટી નહોતો રાખવાનો, તમે દૂધ દહીં છાશ ઉપર નાખી દીધો, એ લોકો પણ એનો જીએસટી ચૂકવે છે. પણ તમે જે છે આ 30 લાખ કરોડ રૂપિયા ને આટલા બધા જીએસટીની આવકો છે એ કોર્પોરેટને માફી આપવામાં 25 લાખ કરોડ રૂપિયા તમે કોર્પોરેટને માફ કરી દીધા. અપેક્ષા એ હતી આયુષ્યમાન તમારે કેમ લાવવું પડ્યું? દેશની અંદર બંધારણની અંદર શિક્ષણ અને આરોગ્ય આ બંને એ સરકારોની પહેલી જવાબદારી છે અને સરકારે એને મફત આપવું જોઈએ. સિવિલ હોસ્પિટલો બની હતી, એશિયાની મોટામાં મોટી સિવિલ હોસ્પિટલ કોંગ્રેસના શાસનમાં બની. જિલ્લે જિલ્લે સિવિલ હોસ્પિટલો હતી. એ વખતે લોકો ત્યાં પોતાનો ઈલાજ કરાવવા માટે જતા હતા.
તમારી જોડે એ આખું જે હોસ્પિટલનું માળખું છે એ ધ્વસ્ત થઈ ગયું, એટલે આયુષ્યમાન કાર્ડ તમારે લાવવું પડ્યું. આયુષ્યમાન કાર્ડના લાભો જે છે એ લાભો પણ છે, એના વિશેની ચર્ચા નથી કરવી, કારણ કે એની અંદર કોને મળે છે કોને નથી મળતા. અપેક્ષા તોરલબેન તમે મને પૂછી તો એક મધ્યમ વર્ગ તરીકે મારી અપેક્ષા એ હતી કે મારું 4 જણનું ફેમિલી છે, મને હું આયુષ્યમાન કાર્ડની મર્યાદામાં નથી આવતો, એટલે મારે મેડિક્લેમ લેવો પડે છે. મારા 4 જણના ફેમિલી માટે મારે વર્ષે 50,000 રૂપિયા મેડિક્લેમમાં નાખવા પડે છે. તો મધ્યમ વર્ગીય માટે આની અંદર કંઈ નથી. આમ જોવા જઈએ તો આખું બજેટ જે છે એ આર્યભટ્ટના શૂન્યને પણ સરમાવે એવું બજેટ છે. નરેશભાઈ, જે રીતે વાત કરી છે હેમાંગભાઈએ એના પર તો આપ વાત કરો જ. આગામી 25 વર્ષ વિશેની વાત કરવામાં આવી છે કે અમારા માટે આગામી 25 વર્ષ કર્તવ્યકાળ હશે અને સાથે સાથે 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાનું સ્વપ્ન લઈને ચાલી રહ્યા છો, પણ આખરે રોડમેપ શું છે? 2047માં ભારત દેશ જ્યારે પોતાનો સ્વતંત્રતાનો 100મો વર્ષ ઉજવતા હશે ત્યારે આ દેશની શું રિક્વાયરમેન્ટ હશે, શું જરૂરિયાત હશે, આ દેશના યુવાઓની માટે શું જરૂરિયાત હશે, આ દેશની મહિલાઓ માટે શું જરૂરિયાત હશે, ખેડૂતો માટે શું જરૂરિયાત હશે, ટ્રેડ અને ઇન્ડસ્ટ્રી માટે શું જરૂરિયાત હશે, એનો રોડમેપ, એનું અત્યારથી એનું વિચાર એ કરવાની પ્રયાસ આ સરકારે કરી છે. અને જે આપ કહો છો કે રોડમેપ શું છે, તો હું આપને અમુક ઉદાહરણ આપીશ કે પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ સ્કીમ PLI દેશના 14 કોર સેક્ટર છે, એ 14 કોર સેક્ટરને એની અંદર આવરી લેવામાં આવ્યા છે અને સરકારનો ટાર્ગેટ છે કે 2 લાખ કરોડનું ઇન્સેન્ટિવ આપીને દેશની અંદર 30 લાખ કરોડનું ઉત્પાદન થાય, ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ આપણો દેશ બને અને દેશની અંદર જે ઇકોનોમિક એક્ટિવિટીઝ છે એને બૂસ્ટ મળે. અને સ્વાભાવિક છે, કોઈ પણ અર્થતંત્ર સાથે જોડાયેલા વ્યક્તિને પૂછશો તો ક્યારેય પણ આર્થિક એક્ટિવિટીને ગતિ મળશે તો એની સાથે એમ્પ્લોયમેન્ટ છે એ ગ્રો થવાનું છે, રેવન્યુ કલેક્શન ગ્રો થવાનું છે. જેટલું રેવન્યુ જે અત્યારે જીએસટી ની વાત કરે છે, 2017માં પર મંથ આપણને 90,000 કરોડનું જીએસટી કલેક્શન થતું હતું અને આજે 5 વર્ષ પછી વી હેવ ટેન્ટેટિવલી ટચ ટુ 1.75 કરોડ, 1,75,000 કરોડ જીએસટી આપણે પહોંચ્યા છીએ. તો આ વસ્તુ શું આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળ્યા વગર જીએસટી વધતું હશે? ના. ઇકોનોમિક એક્ટિવિટીઝ ડેવલપ થઈ છે, પ્રોડક્શન એક્ટિવિટીઝ ડેવલપ થઈ છે, ટ્રેડ ઇન સર્વિસીસ, એક્સપોર્ટ્સ બધું ડેવલપ થયું છે, ત્યારે આપણું રેવન્યુ કલેક્શન્સ વધ્યું છે. અને આ જ્યારે પણ ટ્રેડ અને ઇન્ડસ્ટ્રી કે બિઝનેસ કે ખેતી કોઈ પણ એક્ટિવિટી ગ્રો થાય છે ત્યારે એમ્પ્લોયમેન્ટ એની સાથે સાથે ગ્રો થાય છે. આ કોઈ અલગ અલગ વસ્તુ નથી. વી કેન નોટ સી, આપણે દેશની અંદર એક માનસિકતામાંથી બહાર આવવું પડશે કે MSME છે, નાનો ઉદ્યોગકાર છે કે કોઈ પણ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે જે જોબ ક્રિએટ કરે છે, જે જોબ આપે છે, એને આપણે બ્લેમ કરવામાંથી બહાર નીકળવું પડશે. જે રીતે આપણી સરકારની પ્રાથમિકતા ખેડૂત છે, એવી રીતે દેશની અંદર નાના ઉદ્યોગો પણ આપણી પ્રાથમિકતા છે, મહિલા સાહસિકો પણ આપણી પ્રાથમિકતા છે, વિદ્યાર્થીઓ પણ આપણી પ્રાથમિકતા છે, કારણ કે એ દેશની આવતીકાલ છે, આપણા દેશનું ભવિષ્ય વિદ્યાર્થીઓ છે. તો આ સરકારે કોઈ પણ ક્ષેત્રને આમાંથી બાકાત રાખવાનો ક્યારેય પણ પ્રયાસ નથી કર્યો. તમામ ક્ષેત્રોનો વિચાર કરીને આજે અલગ અલગ PLI સ્કીમનો મેં તમને ઉદાહરણ આપ્યું ટ્રેડ ઇન્ડસ્ટ્રી માટે, એવી જ રીતે PM કિસાન યોજના હોય કે PM કિસાન સન્માન નિધિની વાત હોય કે નવા એન્ટરપ્રેન્યોર્સ છે એમને માટે સ્ટાર્ટઅપને રિલેટેડ જે કંઈ પણ યોજનાઓ સરકાર લાવી છે, તો આ બધી યોજનાઓમાં સરવાળે દેશનું અર્થતંત્ર એ ગતિ પામે. દેશ જે $5 ટ્રિલિયન US ડોલર ઇકોનોમીની જે વાત છે એ વાતને ત્યાં સુધી પહોંચવા માટે જે કંઈ પણ માળખાકીય જરૂરિયાતો છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, રોડ ટ્રાન્સપોર્ટ હોય, રેલવે ટ્રાન્સપોર્ટ હોય, પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, ડિફેન્સ પ્રોડક્શન હોય, આ બધા જ ક્ષેત્રને પ્રોત્સાહન મળે એ માટેની અલગ અલગ નીતિઓ, સરકારની યોજનાઓ છેલ્લા 10 વર્ષથી કાર્યાન્વિત છે. મધ્યમ વર્ગની જ્યારે વાત થઈ તો 5 લાખ રૂપિયા આયુષ્યમાન ભારત યોજના હેઠળ આજે 30 કરોડથી વધુ દેશના નાગરિકો એની અંદર રજીસ્ટર થયા છે. 6 કરોડથી વધુ લોકોએ એનો લાભ લીધો છે. 11 કરોડ ઘરોમાં આપણે શૌચાલય બનાવી શક્યા છીએ. આજે આઝાદીના 70-60 વર્ષ પછી આ વાતની ચિંતા, નાના માણસના ગૌરવની ચિંતા, આજે મહિલાના ગૌરવની ચિંતા આ દેશના વડાપ્રધાને કરી છે કે કોઈ ગ્રામ્ય વિસ્તારમાં રહેતી બેન દીકરીને એને ઓપન ડિફેકેશન એ કરવું પડે તો એ દેશ માટે, આપણા તમામ સભ્ય સમાજ માટે એક ચિંતાનો વિષય છે. તો એની ચિંતા કરી છે તો માત્ર નરેન્દ્ર મોદી સાહેબે કરી છે.
આજે ગામડાના માણસને પણ શહેર જેવી માળખાકીય સુવિધાઓ મળે, સ્વાસ્થ્ય સેવાઓ મળે, શૈક્ષણિક સુવિધાઓ મળે, એની ચિંતા દેશના વડાપ્રધાને કરી છે. અને બજેટની અંદર વર્ષો વર્ષ આપ જોશો તો માળખાકીય સુવિધાઓ ઉપર જે 2014માં 2 લાખ કરોડથી ઓછી રકમ ફાળવાતી હતી, ગત વર્ષનું બજેટ માત્ર માળખાકીય સુવિધાઓ ઉપર 10 લાખ કરોડથી વધુનું બજેટ હતું. અને એમાં પણ આપને કહું કે જે અમારા સાથી પ્રવક્તાએ વાત કરી, ભારતીય જનતા પાર્ટી એ સ્ટોન લેઇંગ એટલે જે કહેવાય ખાતમુહૂર્ત અને ઉદ્ઘાટન બંને એના કાર્યકાળમાં થાય એની ચિંતા કરે છે. એક જ નાનકડું ઉદાહરણ આપીને મારી વાત પૂરી કરીશ. અત્યારે જે મુંબઈની અંદર અટલ સેતુ નિર્માણ જે વાત થઈ, એનો મૂળ કન્સેપ્ટ, એનો વિચાર આજથી 5 દાયકા પહેલા મૂકવામાં આવ્યો હતો, પણ એના ઉપર એક્શન ના થઈ. કારણ કે પોલિસી પેરાલિસિસની વાત હતી. પોલિસી ક્યાંય દિશાવિહીન નેતૃત્વની કારણે 5 દાયકાઓ સુધી દેશનું જરૂરી માળખાકીય સુવિધાઓને આપણે એને કમ્પ્લીટ નહોતા કરી શકી રહ્યા. પણ 2016માં માનનીય નરેન્દ્ર મોદી સાહેબે એ વિઝન સાથે એનું સ્ટોન લેઇંગ કર્યું, ખાતમુહૂર્ત કર્યું અને હમણાં ડિસેમ્બરમાં એનું ઓપનિંગ પણ કર્યું. તો આવી અનેક માળખાકીય યોજનાઓ છે કે જે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જ એનું ખાતમુહૂર્ત થયું હોય અને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં માનનીય નરેન્દ્ર મોદી સાહેબે જ એનું ઉદ્ઘાટન કર્યું હોય. આ છે ને પોલિટિકલ વિલ પાવરની વાત છે. ભાઈ જુદા જુદા અમારા મિત્ર છે, અલગ અલગ વિષયાંતર કરતા હતા, પણ જે વાસ્તવિક વાત છે એને કોઈ નકારી નથી શકતું. આજે દેશનું કૃષિ એક્સપોર્ટ 4 લાખ કરોડને આંબી ગયું છે. આજે દેશની અંદર ઇન્ડિજિનિયસલી મેડ 100% મેક ઇન ઇન્ડિયા જે કહેવાય એનું બેસ્ટ ઉદાહરણ હોય તો વંદે ભારત ટ્રેન છે. એક અઠવાડિયામાં એક ટ્રેનનું નિર્માણ થાય, એ ગતિથી ટ્રેનનું નિર્માણ થઈ રહ્યું છે. દેશની અંદર દર વર્ષે 52 વંદે ભારત ટ્રેન આજે એના ટ્રેક ઉપર દોડતી કરવામાં આવે છે. તો સતત આ જે કંઈ પણ ચિંતા થઈ રહી છે એ ઓવરઓલ જ્યારે પરિપ્રેક્ષમાં વિચારવાની વાત હોય ત્યારે કોઈ 1-2 વિષય માટે હું ખાલી એટલું એમ કહું કે આયુષ્યમાન ભારતની યોજના સારી છે, પણ એના લાભની ચિંતા અત્યારે હું વાત નહીં કરું તો એ વાત ક્યાંક ને ક્યાંક હું એવું માનું છું કે જવાબદાર વ્યક્તિ તરીકે નથી સોંપતી. ફોરમબેન, ઘણી બધી ઉપલબ્ધિઓ આજે ભાષણમાં આપણે સાંભળી છે કે સરકારે 10 વર્ષમાં આટલું કર્યું છે. આરોગ્યની વાત કરી, ખેડૂતોની વાત કરી, મહિલાઓની વાત કરી, આવાસ બનાવ્યા એની વાત કરી. બધી જ ઉપલબ્ધિઓ માની લઈએ કે એમણે પ્રાપ્ત કરી લીધી છે. કોઈક એવા સેક્ટર હશે જે છૂટ્યા હશે, કોઈક એવા સેક્ટર હશે કે જેની જાહેરાત જરૂરી હશે, એના વિશે શું કહેવું છે? 2 મુખ્ય સેક્ટર એવા છે કે જે મને એવું લાગે છે કે છૂટ્યા છે. આગળના પ્રવક્તાએ વાત કરી, હા, એજ્યુકેશનમાં ઓનલાઈન એજ્યુકેશન કરી રહ્યા છે, ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સરસ કરી રહ્યા છે, એનો કોઈ ડાઉટ નથી. હાયર એજ્યુકેશનમાં ઇન્વેસ્ટમેન્ટ ખાલી 2.9% છે, 2.9% જેટલું છે. હાયર એજ્યુકેશન અને રિસર્ચ એક એવા એરિયા છે કે જે એ તો ખાલી એવું નહીં કે બીજેપી કે કોંગ્રેસની હું વાત કરું છું, ઇન જનરલ આપણે ત્યાં ટચ કરવામાં નથી આવતા. કારણ કે આપણે એવું માનીએ છીએ કે ના ભાઈ, માળખાકીય સુવિધાઓ વધારી દો, ટીચરો મૂકી દો, પણ ટીચરની ક્વોલિટીનું શું? તમે બહુ જ બધી કોલેજો થઈ રહી છે, પણ કોલેજમાં એજ્યુકેશન ક્વોલિટીનું શું? બધાને ડિગ્રી મળી ગઈ છે, પણ કેમ એમ્પ્લોયમેન્ટ નથી મળતું? રોજગારીનો પ્રશ્ન એટલે થાય છે કારણ કે એની ક્વોલિટી ચેક કરવામાં નથી આવતી. એટલે મને એવું લાગે છે કે જયારે તમે એજ્યુકેશન, શિક્ષણની વાત કરો ત્યારે શિક્ષણમાં હાયર એજ્યુકેશન અને રિસર્ચ પર ફોકસ નથી થઈ રહ્યું, અથવા જે ટાઈપનું રિસર્ચ થઈ રહ્યું છે ખાલી આંકડાઓની જ વાત છે, પણ એમાં અંદર જઈને જે લોકો રિસર્ચ કરી રહ્યા છે, જેમ કે પીએચડી સ્કોલર્સ હોય છે, તો એ લોકોની રિસર્ચને ફક્ત પૈસા નહીં, પૈસા મળી રહ્યા છે, હું એમાં ના નહીં કહું, ઘણા બધા જગ્યાએ મળી રહ્યા છે, પણ એની જે ક્વોલિટી છે એને બેઝ આપવાનું કામ નથી થઈ રહ્યું, અથવા આ જનરલ પ્રોબ્લેમ રહ્યો જ છે. જેમ કે તમે અહીંયા એક સરસ વાત કરી ગતિશક્તિની ને બધી, એમાં ઠીક છે તમારા ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બની રહ્યા છે, શું એ ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર 100% ભારતમાં જ બની રહ્યા છે? તમારી આટલી બધી એન્જિનિયરિંગ કોલેજ છે, મેડિકલ ઇન્ડસ્ટ્રી અમદાવાદની વાત કરું, ગુજરાતની વાત કરું, ઘણી સારી ચાલી રહી છે, એનું રિસર્ચ ક્યાં થઈ રહ્યું છે? કેમ આયુર્વેદિકનું રિસર્ચ ભારતની જગ્યાએ બહાર વધારે થઈ રહ્યું છે? એવું નથી ભારતમાં આયુષ્માન શરૂ થયું છે, પણ ત્યાંના લોકો, તમે જે પેટન્ટની વાત કરો છો આયુર્વેદિકના, તો મેક્સિમમ પેટન્ટ બહારના લોકોએ લીધેલી છે. આપણી વસ્તુમાં આપણે રિસર્ચ નથી કરી રહ્યા. તો મને એવું લાગે છે રિસર્ચ એક એવો વિષય છે કે જ્યાં ખાલી આ એજ્યુકેશનની વાત નહીં, દરેક ક્ષેત્રમાં
રિસર્ચ એક એવો વિષય છે કે જેના પર થોડો ભાર મૂકી ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પૈસો બંને આપવાની જરૂર છે. એન્વાયરમેન્ટની તમે વાત કરો, એન્વાયરમેન્ટમાં બહુ જ સારા અનાઉન્સમેન્ટ થયા છે કે સોલર રૂફટોપની વાત કરી, તો સોલર બેટરીઝ ક્યાં બની રહી છે એ વિચારવું જોઈએ. ઘણી બધી બહાર આયાત થઈ રહી છે, અહીંયા શરૂઆત થઈ છે, હું એવું નથી કે શરૂઆત થઈ છે, પણ એને વધારે જલ્દીથી વધારે સારી રીતે એને ડાયરેક્શન આપવાની અને ગાઈડન્સ આપવાની જરૂર છે. વાયબિલિટી ઓફ સોલર એનર્જી, વિન્ડ એનર્જીની વાત કરી છે, નેચરલ ગેસની વાત કરી છે, ઇલેક્ટ્રોનિક ઇકોસિસ્ટમની વાત કરી છે, પણ ઇલેક્ટ્રોનિક ઇકોસિસ્ટમ મારી માન્યતા એવી છે કે ઈ વ્હીકલ ને ઈ બસની જે વાત કરી છે એ તમે અમેરિકા દેશ અથવા બીજા કોઈ વિકસિત દેશની વાત કરો તો ત્યાં ઓછા લોકો છે એટલે પોસાય છે. અહીંયા તમારી પાસે સોલર, ખાસ કરીને ભારતની વાત કરું તો સૂર્યથી ચાલતા વ્હીકલો વધારે સારી રીતે કરી શકાય, તો એમાં ઇન્વેસ્ટમેન્ટ કરી, એમાં રિસર્ચ કરીને કરો તો થઈ શકે છે. તો મને એવું લાગે છે કે આવા એજ્યુકેશન અને એન્વાયરમેન્ટ, તમે ઇન્ડસ્ટ્રી ઊભી કરી રહ્યા છો પણ સાથે જેમ કે સાબરમતી છે, હાઈએસ્ટ પોપ્યુલેટેડ નદીઓમાં આવે છે, તો એન્વાયરમેન્ટ પર થોડું ધ્યાન રાખીને ઘણી બધી યોજનાઓમાં વાત કરવામાં આવી રહી છે પણ હજુ એ વસ્તુ શરૂ નથી થઈ, તમને રિઝલ્ટ નથી દેખાઈ રહ્યા, તો એના પર થોડું વધારે ધ્યાન રાખવામાં આવે તો કદાચ દેશમાં વધારે સારો વિકાસ શક્ય બને. બિલકુલ, એટલે વાતો તો થાય છે પરંતુ અમલીકરણની દિશામાં જે રીતે વધવું જોઈએ એ રીતે આગળ નથી સરકાર વધી રહી એવું આપનું માનવું છે. અજીતભાઈ, ઇન્કમટેક્સ સ્લેબની ફરીને વાત આપણે કરીએ, કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. શું અપેક્ષા સામાન્ય જનતાની હોય છે? આ સ્લેબમાં શું પરિવર્તનની જરૂર છે? કોઈ એવી જાહેરાત થવી જોઈએ એવી કોઈ ઈચ્છા છે? શું કહેવા માંગશો આપ? સ્લેબમાં એવું છે કે 3 વર્ષ પહેલા એમણે 2 સ્લેબ રજૂ કર્યા હતા. એટલે કરદાતા પોતે નક્કી કરે કે મારે સ્લેબ 1માં જવું છે કે મારે સ્લેબ 2માં જવું છે. એટલે એમાં શું થાય કે એને બંને પ્રમાણે ગણતરી કરવી પડે કે સ્લેબ 1 પ્રમાણે મારો ટેક્સ આટલો થાય છે અને સ્લેબ 2 પ્રમાણે મારો ટેક્સ આટલો થાય છે. એટલે એના કરતા જો એક જ સ્લેબ હતો ને એ જ ચાલુ રાખ્યો હોત, એમાં થોડા ફેરફાર કર્યા હોત, કદાચ મુક્તિ મર્યાદા થોડી વધારી હોત તો સારું રહેત. આ તો સુધા બંને જણાને નક્કી કરીને પછી મારે કહેવું પડે કે મારે આમાં રિટર્ન ભરવું છે. એટલે એ વસ્તુ મારી દ્રષ્ટિએ ખોટી હતી અને આમાં પણ હજી સુધારો કંઈ કરવામાં આવ્યો નથી. આજે પણ 2 સ્લેબ રાખવામાં છે અને એ તો બટ નેચરલ છે કે ખરેખર જે સુધારો થશે એ તો બજેટ આવશે ત્યારે જ થશે, કારણ કે આમાં કશું થવાનું નથી. બીજી વસ્તુ કે હમણાં આપણે સાંભળ્યું કે પગારદાર કરદાતાઓ માટે 7 લાખ રૂપિયા સુધીની આવકની કરમુક્તિ. હવે એ કઈ રીતે છે કે જે આપણે ખ્યાલ નથી આવતો કે વાંચવામાં આવે ત્યારે જ ખબર પડે કે એકલા પગારદારને 7 લાખ રૂપિયા સુધી કરમુક્તિ કે અન્ય કરદાતા કે જેમને હોય તેમને પણ 7 લાખની આવક સુધી કરમુક્તિ રહેશે. એટલે એ હજી કંઈ ક્લેરિફિકેશન નથી. બીજું એ કે એમણે કહ્યું કે જે 26A નંબરનું ફોર્મ છે એટલે કે જેમાં બધી માહિતી મળી રહેતી હોય છે એમાં એમ કે થોડું સુધારો કરવામાં આવ્યો છે અને રાહત આપવામાં આવી છે. એટલે કરદાતાઓને થોડું એ જોઈ અને થોડી રાહત રહેશે એવું અત્યારે જણાવવામાં આવ્યું છે.